વેલકમ બેક। આગળ વાત કરીએ તો છેવાડાના લોકોના બાળકો પણ શિક્ષણથી વંચિત રહી ન જાય તેવા સરકાર દ્વારા માત્ર બણગાઓ ફૂંકવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ છે। રાજકોટ જિલ્લાના જેતપુર પાસેના મેવાસા ગામે 50 વર્ષ જૂની હાઈસ્કૂલ જર્જરિત ઇમારતના વાંકે બંધ થવાની કગાર પર હતી, ત્યારે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષણ પ્રેમી ગામ લોકોના સહયોગથી આ વિદ્યાના મંદિરને બંધ થતાં અટકાવાયું છે અને સેંકડો વિદ્યાર્થીઓ ફરીથી શિક્ષણ સેવા ઉપલબ્ધ કરાવી છે। કેવી રીતે શક્ય બન્યું આ ભગીરથ કાર્ય, જોઈએ આ અહેવાલમાં। જેતપુર તાલુકાના મેવાસા ગામમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય આસપાસના લગભગ 6 થી 7 ગામના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સિંચન કરે છે। વર્ષ 1975માં નિર્માણ પામેલું આ શાળાનું બિલ્ડિંગ આજે 50 વર્ષ બાદ જીર્ણ અવસ્થામાં પહોંચ્યું છે અને આ શાળામાં શિક્ષણ કાર્ય પણ વિદ્યાર્થીઓ માટે જોખમી બન્યું છે। ઇમારતના વાંકે હાઈસ્કૂલ બંધ થઈ જાય અને વિદ્યાર્થીઓ રજડી પડે તે પૂર્વે સરકારની સહાયની રાહ જોયા વગર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અને ગામવાસીઓએ એકઠા થઈ લાખો રૂપિયાનું ફંડ એકઠું કર્યું અને હાઈસ્કૂલના નવનિર્માણનું ભગીરથ કાર્ય આરંભ્યું। મફત અને ફરજિયાત શિક્ષણની ગુલમાંગ હાંકતી રાજ્ય સરકારના ગાલ પર આ એક લપડાક છે। જેતપુર તાલુકાના મેવાસા ગામે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય નામનું એક ગ્રાન્ટેડ હાઈસ્કૂલ આવેલી છે। આ હાઈસ્કૂલ થોડા વર્ષથી જર્જરિત થઈ જતા આ હાઈસ્કૂલ છે તેના વિદ્યાર્થીઓને અહીંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા અને બાજુમાં એક ધાર્મિક જગ્યા છે ત્યાં વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવેલા હતા, પરંતુ હાઈસ્કૂલ છે તે નાનકડા એવા ગામની અંદર આજુબાજુના 6 થી 7 ગામને શિક્ષણ કાર્ય પૂરું પાડે છે, જેથી કરીને વિદ્યાર્થીઓ રજડી ન પડે હાઈસ્કૂલના વાકે। જેથી ગામ લોકોએ એવો નિર્ણય કરવામાં આવ્યો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નિર્ણય કર્યો સંગાથે બેસી અને કે આપણા હાઈસ્કૂલનું જે જર્જરિત બિલ્ડિંગ છે તેને ફરીથી આપણે બનાવીએ। તેના કારણે તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ગામ લોકોએ ફંડ ફાળો એકત્રિત કરી અને લગભગ 40 થી 45 લાખના ખર્ચે અત્યારે હાઈસ્કૂલનું નિર્માણ અત્યારે થવા જઈ રહ્યું છે। જર્જરિત હાઈસ્કૂલમાં શિક્ષણ કાર્ય વિદ્યાર્થીઓ માટે જોખમી બન્યું હતું, ત્યારે વિદ્યાર્થીઓને સ્કૂલની ઇમારતમાંથી ખસેડીને ગામમાં જ આવેલ રામબાપા આશ્રમ નામની ધાર્મિક જગ્યામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને અહીં જ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું, પરંતુ આ સ્થળે કોઈને કોઈ કાર્યક્રમો રહેતા હોવાથી વિદ્યાર્થીઓને ભારે વિક્ષેપ પડતો હતો, તેમજ ઇમારત વગરની સ્કૂલને બંધ કરવાની જિલ્લા શિક્ષણાધિકારીએ પણ ચીમકી આપી હતી। ત્યારે ગામ લોકોએ એકઠા થઈને સ્કૂલની ઇમારત નવી બનાવવાના યજ્ઞનો આરંભ કર્યો હતો। અમારા મેવાસા ગામની અંદર હાઈસ્કૂલ ગ્રાન્ટેબલ હાઈસ્કૂલ જર્જરિત હાલતમાં હતી। હવે જર્જરિત હાલતમાં હતી એટલે બાળકોનું શિક્ષણ ખોરવાતું હતું અને હાઈસ્કૂલ જવાની તૈયારીમાં હતી। હવે ગ્રાન્ટેબલ હાઈસ્કૂલ જાય તેમને ગામ લોકોને પોસાતું નહોતું, એટલે ગામ લોકોએ ભેગા થઈ અને એવો નિર્ણય અમે લીધો, ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગામ લોકોએ ભેગા થઈને સહિયારો નિર્ણય લીધો કે આપણે હાઈસ્કૂલને ફંડ ફાળો કરી અને નવું હાઈસ્કૂલનું બિલ્ડિંગ ઊભું કરીએ, જેથી કરીને હાઈસ્કૂલ જાય નહીં અને આજુબાજુના ગામમાં પણ હાઈસ્કૂલની વ્યવસ્થા ન હોય, આજુબાજુના ગામમાંથી પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે। મેવાસી ગામની આ હાઈસ્કૂલ જો બંધ થઈ જાત તો આસપાસના જાંબુડી, હરિપર, વાળાડુંગરા, જયપુર, ભાદરા, રબારિકા સહિતના ગામોના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો પ્રશ્ન વિકટ બની જાત। આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનતા અટકાવી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મહાન શિક્ષણ યજ્ઞ સંપન્ન કર્યો છે। લગભગ 30 લાખ જેટલી રકમનો હાઈસ્કૂલના નિર્માણ માટે ફાળો એકત્ર કરવામાં આવ્યો છે। આ ધનરાશિથી હાઈસ્કૂલની ઇમારતનું બાંધકામ શરૂ કરાવ્યું છે, જેમાં 6 વિશાળ રૂમ, એક મોટો હોલ, ઓફિસ તેમજ ફરતી કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કાર્યનો સમાવેશ થાય છે। લગભગ 35 થી 40 લાખનો ખર્ચો થાય, પણ છતાં પણ અમુક દાતા છે, કોઈએ કપચીનું દાન આપ્યું છે, કોઈ રેતીનું દાન આપ્યું છે, કોઈએ સિમેન્ટનું દાન કર્યું છે, કોઈએ શ્રમદાન કરે છે, એમ શ્રમદાન કરે છે। એના ઉપરાંત ગામમાંથી અને તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની રીતે જે પહોંચી શકે એ લોક ફાળો આપી અને લગભગ અમે નિર્માણ પૂરું કરીશું અને લગભગ આવતા ઓગસ્ટ સુધીમાં એટલે ઓગસ્ટ 2025 સુધીમાં લગભગ નિર્માણ થઈ જશે। અહીંયા બિલ્ડિંગનું ટોટલ લગભગ કામ થઈ જશે, પ્લાસ્ટર થઈ જાય, લાદી થઈ જાય, સીસીટીવી કેમેરા, પછી જે કાંઈ બિલ્ડિંગનું કામ છે એનું પ્લાસ્ટર, વંડાનું પ્લાસ્ટર, અંદર લગભગ અમે વૃક્ષનું પણ રોપણ કરવાના છીએ। વર્ષ 1975માં જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી તેના પાછળ પણ ગામ લોકોનો શિક્ષણ પ્રેમ જવાબદાર છે।
50 વર્ષ પહેલા પણ સરકાર પર મદાર ન રાખતા ગામ લોકોએ એકઠા થઈ ફંડ એકઠું કર્યું હતું અને આ હાઈસ્કૂલનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. આ સાથે જ હાઈસ્કૂલના નિર્માણમાં ફંડ ઓછું પડતા ગામના જ એક ભગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઘટતી ધનરાશિની પૂર્તતા થઈ હતી. ત્યારે હાઈસ્કૂલની ઇમારત તૈયાર થઈ જતા લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય નામ આપવામાં આવ્યું હતું. આ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યા કેળવણી મંડળ એક ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલ હતી. હવે એમાં એવું છે કે 50 વર્ષ જૂની જર્જરિત હાઈસ્કૂલ થઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓને અંદર ભણવા માટે મુશ્કેલી પડતી અને એક જીવના જોખમ હતા, જેને કારણે ગ્રામજનોના સહિયારા પ્રયાસથી તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીના સહિયારા પ્રયાસથી એક ફંડ ઊભું કરવામાં આવ્યું. કહેવાય છે ને કે કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. બસ આ પંક્તિને ચરિતાર્થ કરીને નાના ગામના લોકોએ એક મોટું ભગીરથ કાર્ય સંપન્ન કર્યું છે. કોઈ પણ જાતની ફરિયાદ વગર અને સરકારની કોઈ પણ અપેક્ષા વગર ગરીબ અને વંચિત વર્ગના બાળકો માટે વિદ્યાનું મંદિર શરૂ કરાવ્યું છે. આ નાનકડા ગામના લોકોને અનુસરીને મોટા શહેરોમાં પણ વિદ્યાના મંદિરો બને તો કદાચ કોઈ જ બાળક શિક્ષણથી વંચિત ન રહે. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર.